ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો આજના વિડીયોમાં જણાવવાનું કે આજથી 14 તારીખથી પરીક્ષા ચાલુ થાય અને આપણે મંદિરમાં દર્શન કરવા આવ્યા. તો બતાવી દો, દર્શન કરાવી દો તમે બધાને. મંદિરમાં દર્શન કરાવી પછી આપણે જઈએ ગામનો વ્યૂ બતાવી દો. પછી આપણે જવાનું છે બસમાં એક્ઝામ આપવા. તો ચલો. તૈયારી છે. 7 વાગવા આવ્યા અને વહેલા આજે ઉઠ્યા હતા એક્ઝામના કારણે. 5:30 જેવા ઉઠ્યા હતા. બધું પતાવીને કોમ બોમ તૈયાર થઈને હું મારા ભાઈબંધ એ આવો ફોન કરો બસ ડેપોમાં એટલે રહી તો એ વહેલા આવી જાય છીએ અને જવાનું છે પાટણ એક્ઝામ આપવા. ફર્સ્ટ ડે ઇન એક્ઝામ. તો વ્લોગમાં બનાવી લેજો, તમને મજા આવશે. તરત કાંઠો બસ જ ના આવી લ્યો, ઠરતું જવું પડીએ. ચાલ બેઠા 2 મિનિટ લેટ પડતા બસ જતી રહી. લેટ પડતા બસ જતી હતી ને આજે 10 મિનિટ વહેલા બસ કે નહીં આવવાની. જો ઠરે આવ્યું જો. ખાડા એટલા પડ્યા ને પથરીઓ તો નીકળી જાય. ખાડા જો કંટીનો માહોલ જોયો ગોમડામાં શહેરમાં આપણે ખબર થઈ ગોમમાં આવીને તમે એક્ટિવ લઈને ડાયરેક્ટ ધ્યાન પાછા ઘડિયાળ દેખાય જો ડાયરેક્ટ ધ્યાન આવી ગયા. આટલે જઈશું ડાયરેક્ટ પાટણ. ઇકોમાં જતા રહીએ ને બસમાં જતા રહીએ, જે પહેલું આવે વહેલું. ઇકોની સવારી લઈ લીધી. હવે ડાયરેક્ટ પહોંચ્યું રાજપુરથી પછી ચાલીને થવાનું છે 2 કિલોમીટર. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, જોરદાર મજા આવશે તમને. ફાઇનલી રાજપુર આવી ગયા આપણે. જો ફોન તો નવરો પર એટલે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી બેસી જાય ફટફટ. તો બતાવી દઉં રાજપુરનો નજારો. રાજપુર ગોમ એટલે ચાલતા જવાનું અરે મિત્યો અમદાવાદ મિત્યો જીત્યા. આ તો ખબર જ છે સીધા જેવું નહીં હોને. સૌથી વધારે ટ્રાવેલિંગ તો અરે મિત્યો કરે અમદાવાદ થી છે. આપડે તો બરોબર પણ અમદાવાદ ત્યાં આવે છે 5 વાગે નીકળી જાય. કરવું પડે, શું કરીએ હવે. તમારે 1.5 વર્ષ જ રીક પણ 1.5 વર્ષ હું 2026 પૂરું થાય એટલે આપડે પૂરું. છઠ્ઠું સેમ ને 7મું સેમ જ આવવાનું, 8મું સેમ ક્યાં આવે. 2026 પછી જા. શું કહીએ 2026 પછી જા. હવે 2026 માં આપડે પૂરું. એવું કરવાનું વિચાર પછી આપડે જોબ ચાલુ. જોબ તો કરી જ પડશે ને. ધંધો બંધો કરવા વિચાર નહીં. ના ધંધો અત્યારે નહીં, પછી જો આપડે કમાઈએ પછી જોઈશું આગળ. બાકી અત્યારે તો જોબ ચાલુ કરવાની ઈચ્છા છે. ચાલુ પછી ખાલી 6 મહિનાનું એક સર્ટી લઈ લઈશું, અહીંયા કોલેજમાં બતાવતા થાય. એ જોઈ આગળ જે રીતે ચાલ એમ ચલાવી રાખો. આ તો બહુ મોટા માણસ છે, આમની વાત તો ના થાય. આ તો બધા યાર મોટી પાર્ટી S24 અલ્ટ્રા લાવે છે, વિચાર તો કરો યાર. મોટી પાર્ટી જેવા મોટી પાર્ટી કોઈ ના હોય. પોણા જ કરવા છે અને આપણે કાલ કરીને જાય 3 દાડા. ઘણા બધા લોકો યુટ્યુબ ચેનલ બનાવો. રસ્તામાં પૈસા ઉપાડવા માટે કેટલા સબસ્ક્રાઇબર જોઈ લો. આપણી કોલેજ
ડિપાર્ટમેન્ટ બધા અલગ અલગ. જોઈ લઈએ ચેક તો નંબર જોવા જઈએ બે જણા અને કે કઈ જગ્યાએ નંબર આવશે. કેમેરા વાળું છે ને હા જોઈએ નંબર 907 સિવિલ સિવિલમાં આવ્યો આ કર્મશા. આ બધા વિડીયો મેળવી પાછો નવો ફોન લીધો. કયો લીધો? લોગિંગ ચાલુ હે ભાઈ મારે S23 FE. એફી ફેન એડિશન. એટલે બસ કેવું ચાલે છે બસ શાંતિ. જો અમદાવાદ? આપણે પરીક્ષા લેવા જઈએ હા અને પછી આપણે બધા તરત બહાર નીકળવાનું. હે તરત 10 મિનિટ હા કલાકમાં આ તો ઠીક કરતા હું આધા એમ બે અમદાવાદ વાળા મારે તો શું વિચાર ખબર કે જો કલાકમાં જઈએ તો 11:30 નીકળી તો 12:10 ની ટ્રેન પકડી લેવાય. ચાલ તમે બે જતા રહો ચાલ ડાયરેક્ટ અમદાવાદ. પણ પેલું હવે જવા દે ને હવે કાલની પરીક્ષા વહેલું અપાવો. તો ફાઇનલી આજે પેપર પતી ગયું અને વિકલ્પો વાળું પેપર હતું તે અમે આપી દીધું અને હવે જઈએ ઘેર. અડધો કલાકમાં બધા પતાવી દીધું પેપર. 70 માર્ક્સનું પેપર અડધા કલાકમાં બધા પતાવી દીધું કારણ કે ટિકિટ કરવાનું હતું કોઈ MRC હતી એટલે. ગડા ગોઠાના બગડેલા બંકા આડા તો હજુ ના જાય જો કોઈ ધ્યાન જ પામાં ના આટલા ખાલી એમ તો ઘર જો આજુબાજુ પેલા તબેલો હોય પછી મોટા મોટા ડેલા અને પછી ભેંસનો અંદર તબેલો લે ભેંસે જઈ એ સારી આગળ ભેંસ્યો હોય પાછળ એમનું ઘર. જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. પછી મળીશું બીજા વ્લોગમાં અને બન્યા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો.